ઓકે, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને તો કેવા બધાના આઈ થિંક તબિયત પાણી સારા હશે એવી આશા છે, કારણ કે બધા જોડે વાત થતી હોય છે. પણ એવું લાગે કે ઘણા ટાઈમ પછી મળીએ છીએ, કારણ કે કહીએ ને ઝૂમમાં ખાલી સવારે 2 થી 5 લોકો જ બેસે છે. હવે એના નામ નહીં દઉં કોણ કોણ બેસે છે. અને કારણ કે ઝૂમમાં સવારે એટલું બધું શીખવા મળે કે રમા મેડમ બુક અને પેન લઈને બેસે છે. હે ને રમા મેડમ, આજે શું ટોપિક હતો? મિસેલ આઈડિયલ વેટ, હે ને? આજનો ટોપિક હતો મિસેલ આઈડિયલ વેટ, કે કઈ રીતે મેન્ટેન રાખવું, આઈડિયલ વેટ કઈ રીતે લાઈફ ટાઈમ સુધી રાખવું, એવું શીખવાડવામાં આવ્યું હતું આજે. યસ, અને આપણે એ જ મિસ કરીએ છીએ, હે ને? એવું થાય ને પછી હું કે મેડમ કે મારું વજન કેમ વધી ગયો, હે ને? એવું થાય કે નહીં? એકવાર એ શીખીએ તો કેટલું કામ લાગે. થેન્ક યુ. અને પેલા 2-3 દિવસ પહેલા એક મસ્ત હતો, 5 પિલર ઉપર પડે, હે ને? તો મને એમ થયું ઘણા બધા લોકો નહોતા, તો એકવાર કહી દઉં કે શું મિસ કર્યું. હું તમને અહીંયા ખાલી 15-20 મિનિટ જ સમજાવીશ. સરે 1 કલાકથી વધારે સમજાવ્યું હતું, હે ને? જે મારા કોચ હોય કેવું શીખવાડતા હોય, જે 4 વર્ષથી કામ કરતા હોય, હું 1.5 વર્ષથી જ કામ કરું છું, અને મારા સર છે એ 4 વર્ષથી કામ કરે છે આમાં, તો એને કેવું શીખવાડ્યું હોય ખાલી એકવાર આપણે વિચારીએ. તો સવારે આપણે ખરેખર બહુ બધી વસ્તુ મિસ કરીએ છીએ. ખાલી એક કહીએ ને કે લેડીઝ વધારે છે એટલે ઊંઘનું તો નહીં કહું, કારણ કે ખબર હોય કે લેડીઝ સવારે વહેલા જ ઉઠતા હોય, પણ હું એમ કહું અડધો કલાક જલ્દી ઊંઘ ઉઠી જઈએ અને થોડા ઘણા કામ હોય એ પતાવી દઈએ અને પછી ઝૂમમાં બેસીએ, તો એનું કેવું રિઝલ્ટ આવે, હે ને? કારણ કે સવારની શરૂઆત જેવી કરીએ ને, જેવી સવારની શરૂઆત હોય ને, એવો જ આખો દિવસ જાય, એવું કહી શકીએ. સવારે જો ઘરવાળા જોડે માથાકૂટ થઈ ગઈ હોય ને, તો આખો દિવસ એવો જ જાય, હે ને? કે આજે મારો દિવસ જ ખરાબ ગયો, આપણે એવું કહેતા હોય. અને સવારે આપણે ઉઠ્યા હોય તબિયત સારી ન હોય એટલે આખો દિવસ એમ ઓલો વીકનેસ જાય, મજા ન આવે એવો જાય. સવારે ઉઠીને કંઈક એવી શરૂઆત કરી હોય, શરીર વિશે સારું શીખાવું હોય, સમજાવવું હોય, જાણવું હોય, અને પછી આખો દિવસ એની એનર્જી અલગ રહે. માનો કે જે આજે જે મિસેલ આઈડિયલ વેટ છે, હવે સર શીખવાડે છે, તો ધીરે ધીરે એમાં એવું શીખવા મળે કે પછી આપણે એનો આખો દિવસ યુઝ કરી શકીએ, એનો મહિનો યુઝ કરીએ, એનો આખી જિંદગી યુઝ કરી શકીએ. તો ખાસ બધાને રિક્વેસ્ટ છે કે મોર્નિંગમાં બેસો. મોર્નિંગમાં બેસશું ને તો વધારે શીખવા મળશે, જાણવા મળશે, અને પેલો ક્વેશ્ચન નહીં આવે. નકર લોકો એમ જ કહેશે કે વજન વધી જાય છે, હે ને? વજન વધી જ જશે, એવી કોઈ જડીબુટ્ટી નથી, એવું કોઈ શોર્ટકટ નથી હોતું. તમને કોઈક આવીને એમ કહી દે ને કે ચાલો હું તમારો 5 દિવસમાં 10 કિલો અથવા મહિનામાં 15 કિલો વજન ઉતારી દઉં, એવું શોર્ટકટ હોતું જ નથી, એ ખોટું છે. અમે જો અહીંથી કહેતા હોય ને કે તમારું આટલું જલ્દી વજન ઘટી જાય, તો એ ખોટું છે, હે ને? શીખવાથી જ વજન ઘટશે. હરેશરનો એ 20 કિલો 3.5 મહિનામાં ઘટ્યું, તો એ કઈ રીતે ઘટ્યું હશે? એને શીખવું છે, એ પ્રોપર ધ્યાન દે છે. એને અહીંયા દયા મેડમ છે, એમના હસબન્ડનું 15-17 કિલો વજન ઓછું થયું છે. હા, વિચારો ને કે હરેશ સરના મધર છે, જેની ઉંમર 50-55 વર્ષ ઉપર છે, એનું 18 થી 20 કિલો વજન ઘટ્યું હોય, તો એને કાંઈક શીખવું હશે ને, કારણ કે શીખા વગર કોઈનું વજન ના ઘટે. એને 3 મહિનામાં કે 15-17 કિલો વજન જેટલું ઘટાડ્યું છે. તો કોઈ શોર્ટકટ નથી હોતું, હે ને? એ રેગ્યુલર ઝૂમમાં બેસતા અથવા રેગ્યુલર આપણી સાથે હોય એટલે એનું વજન ઘટ્યું છે ફાસ્ટ. એને એમ થાય કે આ પરિવારથી ખાલી તમે 3-5 દિવસ અલગ છૂટા પડશું ને, તેમ થશે કે કંઈક મિસ કરીએ છીએ. ચંદન મેડમ સાથે હોય, ચંદન મેડમ ને ક્યાંક જવાનું હોય ને, પેલા મને 4 વાર મેસેજ આવે, સર મારે જવાનું છે, મારથી આ થશે, મને તમે આ કહેજો શું થઈ ગયું છે. એવું ઘણા બધા મેસેજ આવે, કારણ કે એને વેલ્યુ સમજાઈ ગઈ, એને ખબર પડી ગઈ, હે ને? અને કોક એમ કે ને કે આ કરવાથી વજન વધી જાય, ચોખ્ખું જ કહી દે. જે લોકો સમજે નહીં ચોખ્ખું જ કહી દે કે વજન વધી જ જાય. કોઈ વસ્તુ કાંઈ કરવાથી વજન નથી ઘટતો, અને શીખવાથી જ વજન ઘટશે, અને શીખવાથી જ મેન્ટેન રહેશે. આપણે ડાયટિંગ કરશું ને, તો જેટલો ટાઈમ ડાયટિંગ કરશું એટલો ટાઈમ રહેશે વજન મેન્ટેન. જેવું ડાયટિંગ મૂકી દેશો એટલે વજન વધશે. તો બસ મારું ખાલી એટલું કેવું છે, ડાયટિંગ કરવા કરતા એકવાર શીખી લઈએ ને કે કેમ વજન વધે છે. હજી તમને કાલનું જ એક્ઝામ્પલ આપું. કાલે અમે ફાર્મે ગયા હતા,
તો અમે કાલે ભજીયા ખાધા હતા તો અમારું વજન નથી વધ્યું, પ્લસ ના થાય. હે પણ અમે કાલે સોરી પ્રમ દિવસે ભજીયા ખાધા હતા, તો કાલે અમે ખાલી કહીએ ને કે રોટલી ને શાક જ ખાધું અને બાજરાનો રોટલો ખાધો, કારણ કે અમે મેનેજ કરતા શીખી ગયા છીએ. અને અત્યારે મારો જે 13 કિલો વજન ઓછો થયો, કમર ઓછી થઈ છે, તો ઘણી બધા રિઝલ્ટો છે શું શીખવાથી આવ્યા છે. અગર મેં આવું કઈ શીખવું જ ના હોતે તો એનું રિઝલ્ટ ના મળતે. તો ખાસ બધા શીખો અને શીખવા માટે ઝૂમમાં બેસવું જ પડશે. કોઈ શોર્ટકટ નથી અને કોઈ એવી જડીબુટ્ટી નથી. અમારે ત્યાં એક આપણે ત્યાં એક આવે છે જે કહેવાય ને કે એને બધા વેદોનું એ બ્રાહ્મણ છે, વેદોનું ગ્રંથોનું બહુ નોલેજ છે. કે જ્યાં ચમત્કાર હોય ને ત્યાં ભગવાન નથી હોતા. કે જે લોકો ચમત્કાર કરે ને ત્યાં સમજી લેવું ભગવાન છે જ નહીં. કે ક્યારેય ભગવાન કોઈ ચમત્કાર નથી કરતા. હે ને જે લોકો એમ કે અહીંયા ચમત્કાર થાય છે એ કે ત્યાં ભગવાન ક્યારેય આવતા જ નથી. ભગવાન કોઈ ચમત્કાર બતાવતો જ નથી. કા સાયન્સ હશે, પછી એમને ઘણી બધી એવી રામાયણની વાતો કરી, ઘણી બધી વસ્તુ કીધી અને કે ખરેખર પછી સમજ્યા કે એ ચમત્કાર નહોતો. હે ને એને પેલું એક વસ્તુ કીધું હતું તેમને કે હનુમાનજી આખો પહાડ ઉંચકો, હે ને તો આપણને એવું લાગે ચમત્કાર હતો. એવું લાગે ને કે ભગવાન હનુમાનજી આખો પહાડ ઉંચકીને જે જડીબુટ્ટી લઈને આવ્યા હતા, તો એને આખું એને સાયન્સ સમજાયું કે પહાડ કઈ રીતે ઉંચકો હતો. હે તો એ કે એ ચમત્કાર હતો જ નહીં. અને ભગવાનને પણ એને પોતાની એને શક્તિ, જેમ કે હનુમાનજીને પોતાને ઉડતા ત્યાં નહોતી ખબર, પણ એને શક્તિ બતાવી, કે શીખવાડ્યું કે આ રીતે થાય, તો એ રીતે એને હિંમત કરીને કર્યું અને એનું બહુ બધું સમજાવ્યું. ત્યારે ખબર પડી કે હનુમાનજી આખો પહાડ કેમ ઉંચકો. એ કે ક્યાંય ચમત્કાર નથી હોતો. તો ખાસ બધાને એ જ કેવું છે કે ક્યાંય ચમત્કાર નથી, કોઈ પાસે એવું કોઈ શોર્ટકટ નથી. બધા એમ કહેતા હોય ને કે વજન ફટાફટ ઘટી જાય અને વજન હોય ક્યારે વધે નહીં, અને શીખવાથી ના વધે. ખાસ યસ. તો આજે આપણે એવું જ કંઈક શીખવાનું છે કે 5 પિલર ઉપર આપણે કામ કરવાના છીએ. કે 5 પિલર થી શું થશે, અને જે મેઇન આપણા શરીરના હેલ્થના 5 મેઇન પિલર છે એ ખરેખર આપણે શીખવા જોઈએ ને કહીને શીખવા જોઈએ ને સમજવા જોઈએ. એ 5 પિલર એવા છે, હું તમને એકદમ કહીને કે 10-20 મિનિટમાં સમજાવી છે. સર 1.5 કલાક સુધી સમજાવ્યું છે. તો તમે શું મિસ કર્યું ને તમને હમણાં થોડી વારમાં ખબર પડશે. તો 5 પિલર આપણે આજે 5 પિલરની જે વાત કરવાના છે, જેની અંદર આપણે કહીએ ને બધી જ વસ્તુ આવી જાય. આપણે જીવીએ મરીએ ત્યાં સુધીમાં આપણે આ 5 પિલર ઉપર કામ કર્યું હશે ને તો આપણું શરીર 100% સારું રહેશે, ગેરંટી. કહીએ ને કે 5 પિલરનું ખાલી ધ્યાન રાખશું તો તમને 5 પિલર વિશે હું થોડી ઇન્ફોર્મેશન આપી દઉં. ઓકે, તો 5 પિલરમાં બધાથી પહેલું છે પાણી. હે ને હર વખતે આપણે આ જ વાત કરીએ, પાણી. તો પાણી એટલે 5 પિલરનું મેઇન પિલર છે. બધે 5 મેઇન પિલર જ છે, પણ પાણી, શરૂઆત આપણે પાણીથી કરીએ. તો એક પિલર છે પાણી. કેટલું પીવું જોઈએ? કોણ કહેશે કેટલું પીવું જોઈએ? આ રીતે હાથ કરી શકે. કોણ કહેશે પાણી પીવું જોઈએ? કેટલું પીવું જોઈએ? યસ ભાવિકા મેડમ. આપણા વજન પ્રમાણે 20 કિલો વજન હોય તો આપણે લીટર પાણી પીવું જોઈએ. અને અત્યારે ગરમી વધારે છે તો વધારે પીવાય, પણ તો પણ કઈ વાંધો નથી. વેરી ગુડ. હે ને ભાવિકા મેમ ને આટલી કેમ ખબર? એનું રીઝન કયો ભાવિકા મેડમ? કારણ કે હું રોજ બેસું છું અને સરે જે આ પિલર લીધા ને ત્યારે હું હતી ઝૂમમાં, સવારે જે લે છે ને પાણીનો, અને હું ખુદ પણ એ કરું જ છું. યસ એક્ઝેક્ટલી. ને કે જે મેં કીધું ને 5-6 લોકો બેસે, એમાં એક ભાવિકા મેડમ હોય છે સવારે ઝૂમમાં બેસવાથી. અને ઝૂમમાં બેસી એટલે ખબર પડે. યસ, થેન્ક યુ. ઓકે, યસ, થેન્ક યુ એવરીવન. જેને હેન્ડ રેસ, મતલબ જે લોકોને વધારે એક્ટિવ છે ને જેને ખ્યાલ છે. રાઈટ. હવે કેવી રીતે પીવું, હે ને ફટાફટ કહી દઉં છું, કારણ કે બધાને એક એક પૂછીશ ને તો ખાલી પાણીમાં જ અડધો કલાક જતો રહેશે. પાણી વિશે આપણે વાત કરીએ ને તો એટલું બધું વસ્તુ છે પાણીમાં. ખાલી પાણીમાં કહે ને કે વાત કરવી હોય તો 2 કલાક સુધી ખાલી આપણે પાણીની જ વાત કરીએ. એટલું બધું છે પાણી વિશે. તો કેવી રીતે પીવું જોઈએ? ખાસ તો પાણી બેસીને પીવું જોઈએ, કહે ને ચીપીને પીવું જોઈએ. એટલે પાણી, આ માનો કે પાણીનો ગ્લાસ છે,
એમ કરી અને પાણી ચાવીને પીવું જોઈએ. પાણીને ચાવવાનું અને ખોરાકને પીવાનો એવી કહેવત છે. જે આ લોકો કરતા છે ને ક્યારે બીમાર જ નહીં પડે, એનું ડાયજેશન સિસ્ટમ એકદમ જોરદાર હશે. અને પાણીને ચાવવાનું અને ખોરાકને પીવાનું. હવે પાણીને કેમ ચાવવું? તો પાણીને એક સીપ લેવાની, મોઢામાં ચારે બાજુ ફેરવવાની, પછી પીવાનું. અને ખોરાકને પાણી મતલબ ચારે બાજુ આપણે ફેરવું એટલે પાણીને ચાવ્યું કહેવાય. અને ખોરાકને પીવાનો કેમ? તો એક કોળિયો લીધો એને 32 વખત ચાવશો ને એટલે ઓટોમેટિક એ પાણી જેવું થઈ જશે, હે ને? એટલે વધારે ચાવશો એટલે પાણી જેવું થઈ જાય. યસ. તો કેવી રીતે? બેસીને પીવાનું, મોઢે માંડીને પીવાનું, ઊંચેથી ખાસ નહીં પીવાનું, બરાબર? આ બે વસ્તુ એમાં મેઇન ધ્યાન રાખવી. ક્યારે પીવું? તો આપણા વજન પ્રમાણે કહીએ ને કે પાણી પીવું જોઈએ, અને પણ ક્યારે પીએ? તો માનો કે આપણે તરસ લાગે એટલે તરત પી લેવું જોઈએ. કોક લેવા જાય, કોક આપે ત્યારે એવું નહીં. આપણી પાણીની બોટલ આપણી પાસે જ રાખવાની. જેમ કે અમારી પાણીની બોટલ અમારી પાસે જ હોય. જો બતાવું તમને છે, અમારી પાણીની બોટલ અમારી પાસે જ છે. પાણીની બોટલ હંમેશા પાસે રાખવાની. પાસે હોય ને તો એના ઘણા બધા ફાયદા થાય. પાણી પીધા કરીએ. પાસે નહીં હોય ને તો આપણે પાણી નહીં પીએ. પછી જ્યારે આપણને ભૂખ લાગે, જ્યારે આપણને ખોટી ભૂખ લાગી હોય ત્યારે પીવું જોઈએ. કલાકે પાણી પીવું જોઈએ, અને ક્યારે ના પીવાય પાણી, તો ક્યારે ના પીવું જોઈએ? એક જ સેકન્ડ. અરે સલ્યુ, સોરી, હા, ક્યારે ના પીવાય? તો ખાસ જમ્યા પહેલા પાણી ના પીવું જોઈએ, હે ને? કહીએ ને જમવાના અડધો કલાક પહેલા ખાસ પાણી ન પીવું. બીજું, જમવાની સાથે ક્યારે પાણી ના પીવું. અને રાતે સૂતા પહેલા પાણી ના પીવું. અને ફ્રૂટ ઉપર પાણી ન પીવું, હે ને? અમુક જે વસ્તુ એના ઉપર પાણી ના પીવું. ઓકે. શા માટે જરૂરી છે? હવે પાણી આપણે કહીએ ને, પાણી આપણા શરીરમાં 70% પાણીનો ભાગ છે એવું કહ્યું, અને આ સાચું છે. તો 70% પાણીનો ભાગ હોય તો પાણી શરીર માટે બહુ બધું જરૂરી છે. હવે શા માટે હું કહીશ તો એના માટે બહુ બધા રીઝનો છે, ને ઘણી વાર કીધા છે, પણ આને આપણે ક્યારેક ડિટેલમાં સમજશું. પાણી ના પીએ તો શું થઈ શકે, હે? તો ખાસ આપણે કીધું હતું કબજિયાત છે, પછી પેટને લગતા તમામ રોગો થઈ શકે. પેટને લગતા, જેમ કે ગેસ એસિડિટી છે, પછી મોઢામાં ચાંદા પડવા છે, બધી ઘણી બધી વસ્તુ છે જે પાણી ના પીએ તો થઈ શકે. તો આ ટોપિક સરે આ એક પોઈન્ટ વિશે મિનિમમ 15-20 મિનિટ સમજાવ્યું હતું ત્યારે, અને ભાવિકા મેડમ, અને કદાચ વધારે પણ સમજાવ્યું હોઈ શકે. તો ખાસ સવારના ઝૂમની લિંકમાં બેસો, થોડો એક્સ્ટ્રા ટાઈમ કાઢો, નકર પછી એવું થશે કે જે સારા ટોપિક જતા રહેશે તો એવું થશે કે મારો વજન કેમ નથી ઘટતો, અને બધા જ લોકો એમ કહેશે આ કરવાથી આ નથી થતું. એ કરવાથી ખરેખર નથી થતું, આ શીખવાથી થાય છે, અને આ શીખેલું હશે તો કામ લાગશે. યસ. ઊંઘ. હવે આપણે માનો કે પાણી પૂરતું પીએ છીએ, ખોરાક પૂરતો લઈએ છીએ, 5 પિલરમાં કસરત પૂરી કરીએ છીએ, પણ આપણે ઊંઘ બરાબર નથી કરતા, તોય આપણને ઘણી બધી વસ્તુ થશે. જેમ કે વજન ન ઘટતો હોય ને, તો એને એક વસ્તુ ચેક કરવી કે હું ઊંઘ પૂરી લઉં છું કે નથી લેતી. કે હું ઊંઘ પૂરી લઉં છું તો કેવી ઊંઘ લઉં છું, હે ને? માનો કે ઊંઘ લેતા પેલા આપણે કહીએ હું તો સૂઈ ગયો હોય, પણ જેવા બેડમાં જઈએ આપણે 10 વાગે અને સૂઈએ 12 વાગે, તો આપણે ખરેખર 12 વાગે સૂતા કહેવાય, હે ને? એ કે હું તો બેડમાં સૂતા જ હોય ને, એવી નહીં. ઊંઘ પ્રોપર, જે ડીપ સ્લીપ કહીએ એ. તો કેટલી ઊંઘ લેવી જોઈએ, હે ને? તો કહીએ ને તો 5 થી 6 કલાકની મિનિમમ ઊંઘ લેવી જોઈએ. 6 કલાકની મિનિમમ ઊંઘ લેવી જોઈએ, અને 7 કલાકની પણ લઈ શકીએ, હે ને? પણ જેને જે રીતે કામ હોય એ રીતે, જેને જે રીતે તકલીફ હોય એ રીતે. ઊંઘનો સમય એકચ્યુઅલી કેટલા વાગ્યાનો હોવો જોઈએ, હે ને? તો ઊંઘનો સાચો સમય કહીએ ને કે 10:30 થી 4 વાગ્યા 3 વાગ્યા સુધીનો હોવો જોઈએ. આ બધાથી બેસ્ટ ઊંઘ તમારે રિઝલ્ટ જોઈતું હોય ને, તો 10:30 થી 10 થી 3 વાગ્યા સુધીની બેસ્ટ ઊંઘ કહેવાય. હવે પછી આપણે 12 વાગે સૂઈએ તો આપણને 3 વાગે સૂઈએ એટલે તરત ઊંઘ ના આવે, પછી આપણને ટાઈમ લાગે ઊંઘવામાં, તો આપણે પછી 6 વાગે ઉઠીએ. તો એના કરતા ટ્રાય કરો જેટલું જલ્દી ઊંઘાઈ જાય એટલું,
અને 10:30 10 વાગ્યાથી સુઈ જઈએ અને 3-4 વાગે ઉઠીએ એટલે બેસ્ટ ઊંઘ છે આપણી. કેવી રીતે સૂવું હે તો કહેવાય બધાથી બેસ્ટમાં ઊંઘવામાં ડાબા પડખે ખાસ ઊંઘવું હે એનું એક સાયન્ટિફિક રીઝન છે, એ આપણે ક્યારેક કહેશું. અને કદાચ એ કેવી રીતે સૂવું એ ત્યારે સરે સમજાવ્યું હશે કેવી રીતે સૂવું હે જો ભાવિકા મેડમ યસ કહે છે એટલે સમજાવ્યું જોઈએ હે રમા મેડમ એ કહે છે કે યસ કેવી રીતે ઊંઘવું એના વિશે સરે નહીં ને મને ગેરંટી છું 5 મિનિટ ઉપર વાત કરી હશે કેવી રીતે ઊંઘવું એમ, કે ઊંધા ન સૂવું, જમણી બાજુ ના સૂવું હે પછી અલગ અલગ પોઝિશનમાં માથું કેમ રાખીને સૂવું એ પણ સમજાવ્યું હશે કે આપણે ઓશિકું રાખીએ તો કેવું ઓશિકું રાખવું જોઈએ હે કે બીજું કે ગાડલામાં આપણે સૂઈએ તો કેવા ગાડલામાં સૂવું જોઈએ, પથારીમાં સૂઈએ તો કેવી પથારીમાં સૂવું જોઈએ હે વર્ષો પહેલા લોકો પેલા પાટીવાળા પેલું કહેવાય ને ખાટલામાં સૂતા અને નીચે સૂતા વધારે હે એના ઘણા બધા ફાયદા હતા કે આપણું શરીર હોય ને એ રીતે આકાર લઈ લેતું અને અત્યારે તેવા ગાડલા આવે છે પણ તો એમાં આપણે પૂરતી ઊંઘ નથી થતી. તો ખાસ ઊંઘવામાં મેં એને કહી શકું કે ડાબા પડખે જેટલું ઊંઘાય એટલું ઊંઘવાનું હે એનું એક સાયન્ટિફિક રીઝન છે, આપણે પછી ક્યારેક કહેશું. યસ અને એનું સાયન્ટિફિક આ બધાના ફૂલ રીઝન સાંભળવા હોય, ફૂલ સમજવું હોય તો સવારે ખાસ બેસવું. ઓકે, ઘાટી ઊંઘ હે ઘાટી ઊંઘ એટલે કે ને ડીપ સ્લીપ. આપણે રાતે સૂતા હોય ને ઘાટી ઊંઘ કેને કહેવાય કે આપણે કહીએ ને જે નસકોરા બોલાવે ને ત્યારે તો ત્યારે સમજો ને ઘાટી ઊંઘમાં હોય. નસકોરા માણસના ત્યારે જ બોલે જે ઘાટી ઊંઘમાં સૂતા હોય હે એવું નહીં કે નસકોરા બોલે એ જ ઘાટી ઊંઘમાં સૂતા હોય, પણ એક એક્ઝામ્પલ છે જોવાનું. જે બહુ થાકી ગયા છે ને તેથી આપણે બહુ સારું સૂશું, આપણને બહુ સરસ ઊંઘ આવશે. તો ઘાટી ઊંઘ આપણે લેવી હોય તો આપણે હળવો ખોરાક ખાધો હશે ને તો ઘાટી ઊંઘ આવશે. આપણને શરીરમાં કઈ તકલીફ પડતી હશે ને તોય ઘાટી ઊંઘ નહીં આવે હે તો જેટલું સાદું જમશું ત્યારે એટલી ઘાટી ઊંઘ સારી આવશે, જેટલું પેટ ઓછું ભરેલું હશે ત્યારે ઘાટી ઊંઘ આવશે. ઓકે, ફોનથી દૂર રહેવું ખાસ. આ ઊંઘવામાં મેઇન કહીએ ને કે મારે પોતાની તકલીફ પડે, મારી પાસે જો રાતે ફોન બાજુમાં હોય ને નેટ ચાલુ રહી ગયું હોય ને તો મારે પોતાથી નથી ઊંઘાતું. હું કેટલી બધી કાળજી રાખું છું ત્યારે પણ હે પહેલા તો મને ફોન લઈને જ સુવાની ટેવ હતી, અત્યારે તો હું ફોન દૂર રાખીને જ સુવું અને ઘણી વાર એવું થાય. અને અત્યારે મેઇન ફોન દૂર રાખવાનું કારણ એ જ છે કે સ્ક્રીન ટાઈમ વધારે હોય. આપણે જ્યારે સૂતા હશું જ્યારે જેવું જોયું હશે ને એવું જ આપણા વિચારો ચાલશે અને એ વિચાર ચાલશે એટલે આપણે પ્રોપર ઊંઘ નહીં લઈ શકીએ. કહીએ ને કે આપણને જેટલી જલ્દી ઊંઘ આવે એટલી જલ્દી ના આવે. તો ફોનને આપણાથી દૂર રાખવો અને ખાસ રાતે ઇન્ટરનેટ બંધ કરી દેવું, વાઈફાઈ અને નેટ બંધ કરીને સૂવું. એનાથી ઘણા બધા ફાયદા થશે. શા માટે જરૂરી છે ને મેં કીધું ને કે ઊંઘ છે કે આપણા શરીરને આરામ માટે ઊંઘ છે હે શરીરને અને કહીએ ને કે મગજનો ખોરાક ઊંઘ છે હે આપણા મગજનો મેઇન ખોરાક ઊંઘ છે. જેમ પેટનો અને શરીરનો ખોરાક કેમ આપણે જમીએ એટલે પેટને અને આપણા શરીરને એનર્જી મળે ખાવાથી, એમ શરીર મગજને એનર્જી મળશે ઊંઘવાથી. અને આપણે કહીએ થોડી વાર ખબર માથું દુખે એટલે કે થોડી વાર ઊંઘી લઈએ, થોડું વધારે મગજનું કામ કર્યું હોય એટલે એમ કે થોડી વાર ઊંઘી લઈએ, થોડું વધારે વાંચી લીધું હોય તો એમ થાય કે ચાલો થોડી વાર ઊંઘી લઈએ. એટલે ખાસ ઊંઘ એટલા માટે જરૂરી છે, મગજનો ખોરાક છે હે જયારે વજન ના ઘટતું હોય ને ત્યારે એકવાર આ પાયો ચેક કરવો કે હું ઊંઘ કેટલી લઉં છું. તો બીજો પિલર છે ઊંઘ. પેલો પિલર આપણે શીખા પાણી, બીજો છે ઊંઘ, ત્રીજો છે આપણે ફૂડ એટલે ખોરાક હે કેવો ખોરાક ખાવો, શું જરૂરી છે તેમાં, કેવો ખોરાક અને શું જરૂરી છે તેમાં. અને બાજુમાં જો બધા ફોટો દેખાડ્યા છે, આવા ખોરાક લેશું તો શરીરને ક્યારેય કઈ નહીં થાય અને હેલ્ધી જ રહેશે. આપણે શું ખાધું છે ને એના ઉપર જ આપણું શરીર આખું બનેલું છે હે આપણો વજન વધ્યો છે તો આપણે એવું ખાધું છે હે ઘણા લોકો કે આપણે કરીએ છીએ ત્યાં સુધી જ સારું રહે છે. હું એમ કહું છું કરીએ છીએ ત્યાં સુધી સારું નથી રહેતા, તમે આપણી સાથે રહીએ છીએ ને એટલે આપણું શરીર સારું થાય છે. હું એમ કહું ખાલી નાસ્તો કરશું આપણે તો આપણું શરીર નહીં સારું થાય, આ પરિવારમાં બેસશું એટલે શરીર સારું થશે હે ટ્રાય કરી લેવી. ઘણા લોકોએ કર્યું છે, આ આપણે જે કરીએ છીએ ને ઘણા લોકોએ કર્યું છે પણ એજ્યુકેશન વગર કર્યું છે એટલે રિઝલ્ટ નથી મળતા હે આ બધી વસ્તુ આપણે સમજીએ છીએ એટલે આપણું સારું રિઝલ્ટ આવે છે. તો ખાસ આ શીખીએ છીએ એના થકી બધું રિઝલ્ટ આવે છે.
બીજું કંઈ કરવાથી નથી આવતું, ડાયટિંગ કરવાથી, કોઈ ઉકાળા પીવાથી, ખાલી કહીને ભૂખ્યા રહેવાથી અને ગમે એ પીવાથી રિઝલ્ટ નથી આવતું, આ સમજવાથી રિઝલ્ટ આવે છે. તો કેવો ખોરાક? જે સાત્વિક ખોરાક હોય, જે આરામથી પચી શકે એવો ખોરાક હોય, જે કહીએ ને શુદ્ધ હોય એવો ખોરાક લેવાથી. અને શું જરૂરી છે ત્યાં? તેની અંદર વિટામિનો જરૂરી છે, પ્રોટીન જરૂરી છે, મિનરલ જરૂરી છે, એની અંદરના પોષક તત્વો જરૂરી છે. તો આવા કયા ખોરાક? એને તો આપણને ખબર છે, લીલા શાકભાજી, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ, અને કહીએ ને કે મગ, આ તે કઠોળ, આ બધી જ વસ્તુ જરૂરી છે. કેટલા સમય સુધી જમવું? હેને આપણે 10 મિનિટ 5 મિનિટમાં હું તો જમી લઉં. પેલા મારી એવી ટેવ હતી. હજી તો મમ્મી પીરસતા હોય ને પેલા જમીન ઉભા થઈ જાય. હજી મમ્મીએ તો પીરસવાનું, અને એને કહેવાય ને કે એને એક કોળિયો ખાધો પણ ના હોય, એ પેલા હું પપ્પા જમી લઈએ, એટલું જલ્દી જમતા. તો જમવાને ટાઈમ આપવો જોઈએ ને. જમવાને મિનિમમ અડધો કલાક આપો. અડધો કલાક આપશો એટલે શાંતિથી બેસીને જમીશું, ચાવીને જમશું, એટલે કહેવાય ને એકદમ મસ્ત ડાયજેસ્ટ થશે. કેટલી વખત ચાવવું, હેને. ખોરાકને પીવો જોઈએ. તમે ગૂગલ કરી શકો અથવા તો બુકો વાંચી શકો, એમાં એમ જ કે ખોરાકને પીવો જોઈએ. એટલે વધારે ચાવીશું એટલે એકદમ કહીએ ને ક્રશ થઈ જશે અને એ ડાયરેક્ટ ગળે ઉતરી જશે. પણ આપણે એટલું જલ્દી ખાય ને કે હજી એક કોળિયો મોઢામાં ભર્યો હોય અને ત્યાં બીજો કોળિયો તૈયાર રાખીએ, હજી 2-5 વાર આપણે આજથી ખાલી કાઉન્ટ કરજો કે હું એક જે જમું છું એ કોળિયો કેટલી વાર ચાવું છું. એમ ખાલી એકવાર કાઉન્ટ તો કરજો અને આપણને ખ્યાલ પડી જશે કે આપણે કેટલી વાર જમીએ છીએ, કેટલી વાર કોળિયાને ચાવીએ છીએ. આપણે છે ને 10 વારે નથી ચાવતા, એ પહેલા તો આપણે અંદર ઉતરી જાય છે. તો ખાસ વધારે ચાવીને જમવું. એવું કહેવાય કે 32 વખત ચાવવું જોઈએ, હેને. ખાલી ટ્રાય કરો, ખાલી 10 દિવસ એવી ટ્રાય કરો, જે એક કોળિયો જાય છે ને 30 થી 32 વખત ચાવવાની. શરૂઆત 10, 15, 20 એવી રીતે ધીરે ધીરે શરૂઆત વધારો, ધીરે ધીરે ટેવ પડશે. તો ચાવીને જમવું, 32 વખત ચાવવું. કેટલા ટુકડા કરવા? તો રોટલી હોય ને 10 ટુકડા, અને રોટલો હોય કોઈ પણ ટાઈપનો રોટલો હોય એના 25 થી 30 ટુકડા કરવા. 25 થી 30. અને આપણે ગામડે ખબર આટલો કહીએ ને કે બહુ મોટો રોટલો હોય, તાવડી જેવડો રોટલો હોય, તો એના મિનિમમ 30 ટુકડા કરવા. અને રોટલી અત્યારની જે વાઈફ હોય એની એકદમ નાની હોય તો એની 5-7 ટુકડા કરવા, હેને. જેની ઉંમર વધારે હોય એની રોટલી હોય બહુ મોટી, તો એના 10 ટુકડા કરવા. અને ખાસ એવી રીતે જમવું, એક કોળિયો મોઢામાં નાખવાનો અને ચાવવાનો 32 વખત. એ પૂરો થઈ જાય પછી જ આપણો હાથ ડીશમાં જવો જોઈએ, હેને. પછી હાથ ડીશમાં જવો જોઈએ અને પછી એ બીજો કોળિયો મોઢામાં નાખવો. આવી રીતે જમશું ને તો આપણે ખરેખર કહીએ ને કે એકદમ સરસ પાચન થશે, બેસ્ટ રિઝલ્ટ મળશે. જે ખોરાકની અંદર જે ન્યુટ્રિશન છે એ આપણને પૂરા મળશે. જે ખોરાકની અંદર જે પણ વિટામિન્સો છે, મિનરલ્સ છે, પ્રોટીન છે, આપણને પૂરેપૂરું મળશે અને પૂરું પાચન થશે. એટલે દિવસમાં કેટલી વખત જમવું? કોણ કહેશે દિવસમાં કેટલી વખત જમવું જોઈએ? કારણ કે એને 3 પિલરમાં આપણને 11 વાગી ગયા. કોણ કહેશે કેટલી વખત જમવું જોઈએ? આ રીતે હાથ કરી શકે. કોણ કહેશે? યસ સોનલ મેડમ. દિવસમાં 5 વખત જમવું જોઈએ, પણ થોડું અને ચાવીને જમવું જોઈએ. વેરી ગુડ. હે ને આ જે સોનલ મેડમ વાત કરે છે ને એ આપણે જેનો આઈડિયલ વેઇટ છે, જેને શરીરમાં તકલીફ ઓછી છે, એની વાત કરે છે ને. પછી 5 વખત, અને બીજું પણ માનો કે અત્યારે જમી શકીએ આપણે 5 વખત, નોર્મલ વજન છે તે 5 વખત જમે, પણ થોડું જમવું ને ચાવીને જમવું. 5 વખત એવું નહીં કે રોટલી ને શાક જ જમવું. યસ મેડમ. ઓકે. અને એવું ના હોય ફિક્સ કે રોટલી, દાળ ભાત, શાક, રોટલી જ 5 વખત જમવામાં આપણે ફ્રૂટ લઈ શકીએ, એ જમ્યા જ કહેવાય ને. કારણ કે ફ્રૂટ આપણે ખાઈએ, પછી વેજીટેબલ્સ ખાઈએ, જેમ કે સલાડ ખાઈએ, એ પણ એવું એ રીતે પણ 5 ટાઈમ ખાઈ શકીએ. ડન. તો હવે આપણી પાસે મેક્સિમમ 8 મિનિટ છે, બરાબર. તો આપણે ત્રીજો પિલર હતો ફૂડ, ચોથો પિલર છે કસરત, એક્સરસાઇઝ, હે ને. કોને કરવી જોઈએ? બેસ્ટ ઉંમર, કેવી કસરત કરવી, કેટલી કસરત કરવી, ક્યારે કરવી, કસરતની કાળજી અને ચાલુ, આ બધું જ હું તમને ખાલી 1 જ મિનિટમાં કહી દઉં.
કસરત એકદમ હળવી કરવી, જેને શરીરમાં કઈ તકલીફ ના હોય, જેને માનો કે તકલીફ ઇન ધ સેન્સ કોકને કમરનો દુખાવો છે તો એના કોચને એકવાર પૂછવું કે મારે કેવી કસરત કરવી, બધાને જ પોતપોતાના કોચને પૂછીને જ કસરત કરવી, હે ને, કે મારે કસરત કરાય કે નહીં, મારે કેટલી કસરત કરાય, હે ને. બેસ્ટ ઉંમર વાઇઝ કસરત કરી શકાય, હે ને, કારણ કે કોઈ 55 વર્ષના હોય, 60 વર્ષના હોય, 40 વર્ષના હોય, અને કસરત બધા જ ઉંમર વાળા કરી શકે, પણ કસરતના ટાઈપ હોય ને, અને જેની ઉંમર વધારે હોય એ અમુક કસરત કરે તો એને તકલીફ વધારે પડે, માનો કે એને કઈ શરીરમાં ડેમેજ થવાના ચાન્સ વધી જાય. બાકી કસરત બધાને નોર્મલ કરવી જોઈએ, ચાલવું જોઈએ બધાને. કેવી કસરત કરવી એ તમારા કોચને પૂછું કે તમારે કેવી કસરત કરવી. અને આપણે અહીંથી કોઈને કસરત કરાવતા નથી, ફરજિયાત નથી, પણ જેને ઈચ્છા હોય, જેને એમ થાય કે મારે હજી બેસ્ટ રિઝલ્ટ લેવું હોય, એ એમના કોચને પૂછી શકે કે સર મારે કસરત કરવી હોય, અને તમને એવી કસરત આપશે જે તમે આરામથી કરી શકો, જે 10, 15, 20 મિનિટ હશે, અને તમારે એમાં કોઈ વસ્તુની જરૂર નહીં પડે. તમે એકલા હાથે કસરત કરી શકશો, બસ એક ઊભવાની જગ્યા હશે ત્યાં તમે આરામથી કસરત કરી શકશો, એવી કસરત આપણે આપશું. ક્યારે કરવી? બધાથી બેસ્ટ ટાઈમ છે સવારનો. વોકિંગ કરવું હોય તો સવારે કરવું, કસરત કરવી હોય તો સવારે કરવી, અને જો પણ તો પણ આપણી પાસે ટાઈમ ન રહે તો ભૂખ્યા પેટે કસરત કરવી, હે ને. જમીને ખાસ કસરત ના કરવી. જમીને કસરત કરવી હોય તો મિનિમમ 1 થી 1.5 કલાક પછી કરવી, હે ને. કસરતમાં કાળજી, અને એ આપણા કોચને પૂછવું કે શું કાળજી રાખી શકાય, હે ને, કે કોઈ ટેડું મેડિક એક્સરસાઇઝ હોય તો ના કરવી, હે ને, કારણ કે આપણને ખબર ના હોય ને કે કેવી કરવી કેવી ના કરવી, નકર ખોટું હાથ પગના દુખાવા થઈ જશે, કમરનું મણકા ખહી જશે, અથવા દુખતો હશે તો વધારે દુખશે, તો આ ખાસ ધ્યાન રાખવું. ચાલવું, યસ, ચાલી શકાય, હે ને. ખાસ એક બધાને રિક્વેસ્ટ છે કે જમીને ના ચાલો. જમીને ચાલવું હોય તો અડધો પોણો કલાક પછી ચાલો, હે ને. જમીને ડાયરેક્ટ આપણે ચાલવા જતા હોય કે પેટ ફૂલ ભરાઈ ગયું છે તો ના, એવું નહીં કરવાનું, હે ને. જમીને અડધો પોણો કલાક પછી ચાલવા જવું. અને ખરેખર રાતે અત્યારે બધા ચાલતા હોય છે, એકચ્યુઅલી ખરેખર કહીએ ને કે રાતે આપણે ના ચાલવું જોઈએ, આપણે ચાલવું જોઈએ સવારે, હે ને. પણ આપણે અત્યારે કહીએ ને કે એવા ટાઈમમાં જીવીએ છીએ કે આપણી પાસે સવારે એટલા બધા કામ હોય તો નથી થઈ શકતા, તો આપણે રાતે ચાલશું પણ અડધો જમીને કલાક પછી ચાલવા જવું, હે ને. ઓકે, તો આપણો ચોથો પાયો હતો કસરત. પાંચમો છેલ્લો પિલર છે, તો લાસ્ટ પિલર છે આપણો પોઝિટિવિટી. યસ, આના રિઝલ્ટ આના થકી ઘણા લોકોને મળ્યા છે, હે ને. અને થોડા હસવાય મીંડા પોઝિટિવિટી ની વાત આવી, હે ને. યસ, કારણ કે આ અનુભવ કરવા જેવી વસ્તુ છે પોઝિટિવિટી, હે ને. ખાલી વિચારોથી પણ આપણું શરીર સારું થઈ શકે, હે ને. ખાલી વિચારીએ ને તો પણ શરીર સારું થાય. તો કેવી રીતે? એવું કહેવાય આ પરિવારમાં હોય ને એટલે જોજો બધાને બેસ્ટ રિઝલ્ટ મળે, પણ જેવો આ પરિવાર છોડશું કે અથવા દૂર થશું ને તો રિઝલ્ટ જે મળતા છે ને ઓછા થઈ જશે. એનું એક કારણ છે આપણે પોઝિટિવ નથી રહેતા, હે ને. આપણે એકવાર ખાલી ચેક કરીએ, આપણે જ્યાં રહીએ છીએ ને એની આજુબાજુના કેટલા ખાલી એવા 5 થી 10 5 લોકો એવા પોઝિટિવ બતાવો, 5 લોકો જે પોતે શરીર પ્રત્યે પોઝિટિવ હોય, હે ને. આપણે પૂછીએ ને આપણે બાજુવાળાને, તેને પૂછશું ને કે મને કમર દુખે છે, મને આ દુખે છે, મને માથું દુખ્યા કરે, મને નકરું કબજિયાત રહે છે, આપણે એવું જ સાંભળતા હોય. પણ આ પરિવારમાં ગમે ને પૂછો બધા મસ્ત હોય, બધા એમ કે મને કઈ વાંધો નથી. ખાલી હું કહું એટલું બોલશું ને કે મને કઈ વાંધો નથી તો પણ આપણા શરીરના રોગો દૂર કહીએ કે સારા થઈ જશે. આપણી જોડે અત્યારે રમા મેડમ નથી, અત્યારે કહીએ ને કે જાત્રા ઉપર છે, નકર તમને એમના જોડે વાત કરાવત. એને બીપી છે, કોલેસ્ટ્રોલ છે, વજન વધારે છે, ડાયજેશનમાં બહુ પ્રોબ્લેમ છે, પણ એને પૂછો ને એમ કે મને કાંઈ વાંધો નથી. બસ આટલું પોઝિટિવ રહ્યો, આટલું પોઝિટિવ રહેવાથી બહુ સારું રિઝલ્ટ મળે, હે ને. એને અત્યારે કહીએ ને 1.5 month જેવું છે, બહુ સરસ રિઝલ્ટો છે. એનું એક કારણ છે પોઝિટિવિટી. એમ કે ગમે થયું ને તો કે મને કાંઈ નથી થયું, ખાલી આટલું વિચારવાથી. તો ખાસ પોઝિટિવ રહેવું. કેવી રીતે રહી શકીએ? તો અત્યારે મારી પાસે બેસ્ટ ઓપ્શન તમારા બધા પાસે છે કે આ પરિવાર સાથે જેટલું રહેશો એટલા પોઝિટિવ થશો, હે ને. બાકી કીધું એમ ઘરે કોઈ પણ આવશે નેગેટિવ જ વાત કરશે. કોઈ એમ કે આ ન કરો, કઈ વાંધો નહીં, હું આ નહીં કરું, પણ તમે એનો રસ્તો તો કહેતા જાઓ કે આ ન કરું એની સામે બીજું હું શું કરું, હે. એને ખાલી એટલું કહેજો કે આ નહીં કરતા, હું આ નથી કરવાનું, પણ મને રસ્તો આપતા જાવ કે હું આના સિવાય હું એવું શું કરું કે મારું રિઝલ્ટ મળે.
તો હું તમને લખીને આપું, એ લોકો પાસે આન્સર નહીં હશે, ખાલી એની પાસે આટલું જ કહેવા માટે હશે કે આ નહીં કરો, હે, અને એ બધાએ પોતપોતા બધા લોકોને એક્સપિરિયન્સ હશે. શા માટે? પોઝિટિવ રહેવાથી બધા રિઝલ્ટો આવશે, હે. રમા મેડમ છે, એને ખબર છે, અહીંયા બીજા રમા મેડમ છે અમદાવાદથી, એને ખબર છે કે શા માટે પોઝિટિવ રહેવું. ખાલી એના વિચાર ચેન્જ થયા તો એનું વજન ઘટ્યું, શરીરમાં બહુ બધું સારું લાગ્યું એમને, હે. તેના માટે શું જરૂરી છે, તેના મતલબ આ પોઝિટિવિટી માટે શું જરૂરી છે, તે એવા લોકો જરૂરી છે. તમે 5 લોકો એવા જોડે રહેશો ને જે પોઝિટિવ હોય તો તમે ઓટોમેટિક પોઝિટિવ થઈ જશો, હે. તમે 5 લોકો એવા લોકો જ્યારે રહેજો જેને ખરેખર શરીરમાં થોડી ઘણી તકલીફ હશે ને તો એ ઓટોમેટિક તકલીફ તમારા શરીરમાં આવી જશે, હે. તમે ખાલી 5 પોઝિટિવ લોકો જોડે રહેશો ને એટલે તમે ઓટોમેટિક તમે સારા થઈ જશો. આ મારું પર્સનલ એક્સપિરિયન્સ છે કે હું 5 એવા લોકો જોડે અત્યારે રહું છું એટલે મારું શરીર સારું છે, પોઝિટિવ વિચારું છું, અને કોઈ પણ શરૂઆત હોય સારાથી જ શરૂઆત થાય, પેલા નેગેટિવ આવે જ નહીં અને નેગેટિવ વિચારીએ જ નહીં. તો શરીર માટે આપણે આ કરવું ખાસ, શેનાથી દૂર રહેવું, તો મેં જેમ કીધું એમ કે નેગેટિવ લોકોથી દૂર રહ્યો, અને કોની સંગત કરવી, જેવું આપણે બનવું છે ને એવા લોકોની સંગત કરવી, હે ને. આ 5 પિલર છે, એવું હેલ્થ ને રિલેટેડ એવું નહીં, જીવનને જીવવા માટેના 5 પિલર છે, હે ને. એવું નહીં કે આ પરિવારમાં હોય તો જ, તમે ના હોય અને આ પિલર ઉપર ખાલી એ ધ્યાન રાખતા હશે ને એનું શરીર 100% સારું હશે. આ 5 પિલર એવા છે. તો સંગત કેની કરવી, તો જે બહુ પોઝિટિવ હોય, જેને જેમાં આગળ વધવું હોય એવા લોકો સાથે રહેવું, જેને શરીરમાં સારું કરવું એવા લોકો સાથે રહેવું, અને આપણે દિવસનો સવારનો ખાલી 45 મિનિટ અહીંયા આપીને જોવો, થોડીક તકલીફ પડશે અને જે કામ તકલીફ પડે ને પેલા કરવું, અને બધા જ લોકો સક્સેસ નથી એનું કારણ એ જ છે કે કારણ કે લોકોને થોડીક તકલીફ પડે ને તો એ છોડી દે, અને થોડાક લોકો કે ના ન કરે એટલે એ મૂકી દે અને પછી વધારે તકલીફ લે અને એ આખી જિંદગી એમાં જ કાઢી મૂકે, હે ને દયા મેડમ? સાચું છે ને? લોકોને થોડી કઈ તકલીફ પડે એટલે છોડી દે, હે, છોડવાનું નહીં, પકડી રાખવાનું, કઈ પણ રીતે પકડી રાખો, અને જે શીખા છે એને આખી જિંદગી કહીએ ને કે રાખી મૂકો તો તમે સારું રહેશે. યસ. શું જોવું, હે ને? સારું જોવું, પોઝિટિવ જોવું, શરીર વિશે ખાસ જોવું, સાંભળવાનું સારું, વાંચવું સારું, શું કહેવું, હે ને? કોઈને એમ કહું કે મને વજન નથી ઘટ્યો, એક્ઝામ્પલ છે, અથવા તો મને કોઈક દુખાવા છે સારા નથી થયા, એના કઈક કારણો હશે આપણને નહીં ખબર હોય, તો હું એમ કહું ખાલી સામેવાળાને સારું કહી તો શકીએ ને કે ભાઈ તને સારું રિઝલ્ટ મળશે, તું ટ્રાય કર, કદાચ મારા શરીરમાં કઈક તકલીફ હશે અથવા કઈક મારી એવી ભૂલ હશે, કોકને ખાલી સારું કેવું કહીએ ને. ઘણા લોકો આપણે હેલ્પ કરતા હોય, એવું નથી ખાલી પૈસાથી જ હેલ્પ થાય, હે ને. કોઈને સારા વિચાર આપીને પણ હેલ્પ થાય, કોઈને સારા વિચાર આપીને પણ એનું સારું થઈ શકે. તો સારું કેવું, ગમે લોકોને કહો તો સારું કહો, હે ને. ખરાબ કેવું એને કરતા મોઢું આપણે બંધ રાખીએ અને સારું કહીએ, હે ને. તો ખાસ આ 5 પિલર છે. તો આ 5 પિલર વિશે સરે એક કલાક ડિટેલમાં વાત કરી હતી, મેં તમને આ થોડું કીધું. તો આ ખાસ 5 પિલર, ને યસ. તો આપણે જે શીખા છે 5 પિલર એનો ખાસ યુઝ કરશું, અને ઊંઘ, કસરત, ખોરાક, પાણી અને પોઝિટિવિટી, આ બધા જ પાયા એવા છે જે જીવનમાં જરૂરી છે. તો બધા જ લોકો આના ઉપર ખાસ ધ્યાન આપજો અને બેસ્ટ રિઝલ્ટ લેજો. ડન? તો આપણે મીટિંગ એન્ડ કરીએ. ઓકે. ખાસ બધા જ સવારની લિંકમાં બેસજો, હે ને, સવારે. અને મારું એવું કેવું છે કે લિંક ના મળે તો એકવાર ફોન કરાય, કે ફોન કરો, હે ને, કે સર લિંક કેમ નથી, પણ એવું બનતું નથી. મારો મતલબ ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે, તમે એટલા એક્સાઇટેડ હોવા જોઈએ કે 8 વાગે રાતે લિંક ના આવે તો તમારો મેસેજ આવી જવો જોઈએ, સર હજી કેમ લિંક ના આવી. એટલું એક્સાઇટેડ રહેશું ને એટલે બેસ્ટ રિઝલ્ટ મળશે, એને રમા મેડમ એક્સપિરિયન્સ છે ને તમને, હે ને. જેના પ્રત્યે આપણે એક્સાઇટેડ હશે એને બહુ બેસ્ટ રિઝલ્ટ મળે. યસ એક્સાઇટેડ રહેવું જ જોઈએ, અને મને ખુદને રિઝલ્ટ છે એના માટે. યસ, હે ને. થેન્ક યુ. ડન? તો આપણે મળ્યા શુક્રવારે. હવે આપણી પાછી એક લિંક હશે શુક્રવારે 10:30 ની. તો આપણે બધા જ 10:30 શુક્રવારે મળશું. પણ આપણે અત્યારે કેટલા લોકો, તો ખ્યાલ છે 24 લોકો હતા આપણે ટોટલ.
ટોટલ આપણે અત્યારે ખાલી 24 લોકો હતા. હવે એ 24 લોકો ડેઈલી સવારે બેસે અને તો એ રિઝલ્ટ 24 લોકોના બેસ્ટ આવે. યસ, તો આપણે જલ્પા મેડમ હજી કનેક્ટ કરે છે. યસ જલ્પા મેડમ, તો આજથી હવે રેગ્યુલર ઝૂમમાં બેસજો. હવે આપણે શુક્રવારની 10:30 ની લિંક હશે. બધા જ લોકો ખાસ ઝૂમમાં બેસજો સવારે 5:45 થી 6:30. અને રિઝલ્ટ જોઈએ તો આ 5 પિલર કમ્પ્લીટ હશે તો બેસ્ટ રિઝલ્ટ મળશે બધાને જ, બધા માટે જ છે ને. ઓકે, તો ચાલો મહિલા આપણે શુક્રવાર અને કાલે સવારે 5:45 બધા જ હશું એવી અમારી ઈચ્છા છે અને બધાને બેસ્ટ રિઝલ્ટ મળે એના માટે બધા જ કાલે 5:45 થોડો જલ્દી ઉઠી જજો, થોડું કામ જલ્દી કરી લેજો, અથવા તો કામ પડ્યું હોય તો થઈ શકે તો મીટિંગ પતે પછી કરજો. અને કારણ કે આપણે આપણા શરીર માટે જે કામ કરીએ, શરીર માટે આપણે અત્યારે કામ નહીં કરીએ તો પછી સૂતા કામ કરવું પડશે અને પછી કોકને આપણા માટે સેવા કરવી પડશે. યસ રમા મેડમ, એક મિનિટ અનમ્યુટ નથી ત્યાં. કામ તો આખો દિવસ આપણી માટે હોય, કામ ગમે ત્યારે થઈ શકે, પણ આ મિસ કરે છે ને પાછું આવવું જરૂરી નથી. ક્યારે આવે એ તો આપણે ખબર નથી ને, અને આવી શકે નોય આવી શકે એમ. આપણે એવું કહેવાય છે રમા મેડમ તમારા 2 મંથ થયા ને? હા, 3 તારીખે 2 મંથ કમ્પ્લીટ થઈ ગયા. યસ, તો 3 તારીખે 2 મંથ થયા, એમાં કયો ટોપિક રિપીટ આવ્યો? પાણીનો. હે ને, જો ખાલી પાણીનો જ, અને કદાચ મિસેલ આઈડિયલ વેટ અને આ 5 પિલર એ કદાચ પહેલી વાર આપણે કીધા હે ને? હા, મિસેલ આઈડિયલ વેટ પહેલી વાર છે, 2 મહિનામાં મેં પહેલી વાર સાંભળેલો છે. હા, પણ આપણે ક્યાંક ને ક્યાંક કેલરી વિશે શીખવાડી દઈએ છીએ. મિસેલ આઈડિયલ વેટ એક્ઝેક્ટ એવું જ હોય છે હે ને. 2 મહિનામાં એક જ ટોપિક રિપીટ એવું કહેવા માંગે છે, તો એને 2 મહિના સુધી એ કન્ટિન્યુ રહે છે. તો તમને એવું થયું ને, તમે મને શું કહેતા હોય કે મેં ઘણું મિસ કરી દીધું લખ્યા વગર, હા. તો એ અને ઘણા લોકો ક્લબે આવે છે જે રેગ્યુલર જે ફિઝિકલ છે એને ખ્યાલ છે. આપણે ટોપિક બહુ ઓછા રિપીટ થાય છે કારણ કે આપણી પાસે શરીર વિશે શીખવાનું એટલું છે, ફૂડ વિશે શીખવાનું એટલું છે કે આપણે ટોપિકે રિપીટ નથી કરી શકતા. અને તો ખાસ બધા બેસજો, બેસ્ટ રિઝલ્ટ એના થકી આવશે. પીવાથી કે કઈ બીજું કઈ કરવાથી નહીં થાય, એક ઝૂમમાં બેસવાથી અને એક ડીશના ફોટો રેગ્યુલર મોકલવાથી આવશે. બાકી અત્યારે કેરીની સિઝન છે એટલે બધાને એવું થશે મારું વજન કદાચ ઘટ્યું નહીં, અથવા તો ઘટ્યું તો 1-2 કિલો કેમ ઘટ્યું. પણ ખાલી આપણે એટલું વિચારીએ, આ કેરીની સિઝનમાં કેને વજન ઘટ્યું હશે? બધાનો વજન પ્લસ થયો હશે. કારણ કે આપણે છે ને શાક રોટલી ને દાળ ભાત તો રેગ્યુલર જમીએ, પણ સાથે કેરી એડ કરીએ. અને કોને એક કેરી એ થાય? કોઈને ન થાય. મિનિમમ 2 કેરી જોઈએ, 3 કેરી જોઈએ. અને ઉનાળાની સિઝન પતે ને એટલે આજુબાજુ વાળાને પૂછવાનું, એનો 2-5 કિલો વજન પ્લસ જ થયો હશે. આપણે અહીંયા એ ફાયદામાં છે કે આપણો વજન તો પ્લસ નથી થયો. હે ને રમા મેડમ, એક બોલો છો? યસ સર, મને એક જ કેરી જોઈએ. હા, કારણ કે રમા મેડમ ને પોતા એમાં જેને એવું કહેવાય ને ઘરની દુકાન હોય ને એને ભાવે નહીં. રમા મેડમ ને પોતાને બગીચા છે એટલે એમને ભાવે નહીં. 25 વીઘાના બગીચા છે. યસ રંજન મેડમ, શું કહો છો? હા, મારી મમ્મી એક જ કેરી ખાય છે. એનું કારણ છે એને તકલીફો વધારે છે અને રિઝલ્ટ આવ્યું છે એટલે એમ કે છે કે હવે રિઝલ્ટને મેન્ટેન રાખવું છે. અને આ વખતે આ પહેલું યર એવું છે કે અમે ખાલી આ સિઝનમાં હજી એક જ વાર અમે રસ ખાધો છે. બાકી અમે કેરીની ચીરો, બાકી એમાં રસ વગર ચાલે નહીં. આટલો ચેન્જીસ આવ્યો આ વર્ષે, કારણ કે આ વર્ષથી અમે એકદમ કહીને આખા ફેમિલીએ શરૂઆત કરી, એકદમ આખું ફૂલ ફેમિલી. નગર અમારે ડેઈલી રસ હોય. એમ અમે કેરી ખાઈએ, બહુ વધારે ખાધી છે, પણ નો ડાઉટ અમે રસ કરીને નથી ખાતા, ચીરું કરીને ખાઈએ છીએ. ડન. તો યસ નીતા મેડમ. સર, અમે તો કેરી તો બહુ બધી ખાઈ, બાકી આખા વર્ષની સ્ટોરેજ પણ કરતા. હા, અમે નીતા મેડમ ના ઘરે ગયા હતા તો ફ્રીજ ભર્યું હતું. ફ્રીઝર હોય ને આખું ડીપ કરેલું ભર્યું હતું, એમ ફ્રોઝન કરી દે કે આખું વર્ષ ખાવા થશે. એનું મેઇન રીઝન છે કે નીતા મેડમ ના સાસુ છે એ બહારનું નથી જમતા, એ બહારનો રસોઈ ના ખાય, એટલે અત્યારથી બધું સ્ટોરેજ કરી દે. જે સિઝન હોય એ સ્ટોર કરી લેવાનું. પણ હવે શું કરે છે? હવે તો બંધ જ કરી દીધી.
જેટલી ખાવી હોય એટલી ખાઈ લેવાની seasonમાં, બાકી સ્ટોરેજ નહીં. અને કોઈ પણ વસ્તુ સ્ટોરેજ કરેલી નહીં ખાવાની, કેમ કે એમાં ઘણી બધી બીમારી આવી શકે છે, એવું અહીંયાથી જાણવા મળ્યું, આ પરિવારમાંથી જાણવા મળ્યું, એટલા માટે. વેરી ગુડ. યસ, સર થેન્ક યુ. અને કારણ કહીએ ને, જો લિંક ચાલુ રાખશો ને તો પાછી અડધી કલાક ચાલશે. એના કરતા બેટર છે કે, કારણ કે શીખવાનું એટલું બધું છે ને કે આપણે શીખા જ કરીએ ને. ડન. તો ચાલો કાલે સવારે 5:45 બધા જ હશું, હે ને? કાલે મારા મતલબ યસ, કાલે સવારે આપણે 5:45 બધાની હાજરી હશે તો બેસ્ટ રિઝલ્ટ મળશે. અને અત્યારે કેરીની સિઝન છે તો ખાસ બધા બેસજો, કારણ કે એના રિલેટેડ વધારે આવતું હોય. ચાલો બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, ટાટા ટાટા. યસ.